આગળ વધીએ વડોદરાથી અત્યારે એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। વડોદરામાં કલેક્ટર કચેરી ખાતે શોર્ટ સર્કિટના કારણે આગનો બનાવ સામે આવ્યો છે। આપ જોઈ શકો છો કલેક્ટર કચેરીમાં આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। ફાયર બ્રિગેડના જવાનો અત્યારે પહોંચી ગયા છે। ત્રણ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવાના પ્રયત્નોમાં લાગી ગયા છે। આજે કલેક્ટર કચેરીની ઓફિસ છે તે ઓફિસનું ફર્નિચર સમગ્ર બળીને ખાખ થઈ ગયું છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર અત્યાર સુધી નથી। આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા છે। વડોદરાથી સંજય પાગે ફોન લાઈન પર જોડાઈ ગયા છે, વીટીવી સંવાદદાતા। સંજય, કલેક્ટર કચેરીએ શોર્ટ સર્કિટના કારણે આગનો બનાવ સામે આવ્યો છે, પરિસ્થિતિ ત્યાં શું છે? આગ ઓલવાય છે કે પછી તેને હજી પણ ઓલવવાની કામગીરી શરૂ છે? જી, વડોદરાની વાત કરીએ તો લગભગ 11:30 સુમારે જે કલેક્ટર કચેરી છે, વડોદરા જિલ્લા કલેક્ટરની મહત્વની કચેરી છે, ત્યાં આગે દેખાતી હતી। બનાવની વિગત એવી છે કે 11:30 સુમારે મિટિંગ ચાલી હતી, ઉપર આઈજી રેન્જની ઓફિસ પણ આવેલી છે। આઈજી રેન્જની ઓફિસની નીચે કલેક્ટર ઓફિસ આવી છે, ત્યાં અચાનક જ 6 સેકન્ડની આગ લાગી હતી અને આખા ઓફિસમાં ધુમાડો ફેલાઈ ગયો હતો અને કચેરી આખી જે કલેક્ટરની કચેરી છે ત્યાં ધુમાડો ફેલાઈ ગયો હતો અને અફરાતફરીનો માહોલ છવાયો હતો। બધા કર્મચારીઓ દોડીને બહાર આવી ગયા હતા। સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી, પણ એક દિવસ જોવા જઈએ તો કલેક્ટર કચેરી બળીને ખાખ થઈ છે। પ્રાથમિક તબક્કે જે જાણવા મળે છે તે પ્રમાણે શોર્ટ સર્કિટને કારણે એસીના શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી। એસીમાં શોર્ટ સર્કિટને આગ લાગવાથી જે કલેક્ટર કચેરી છે તેનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું છે। સાથે સાથે આખું જે કચેરી છે તેમાં પણ ધુમાડાના ગોટે ફેલાયા હતા અને લોકોમાં ભય અને ગભરાટનો માહોલ છવાયો હતો। પણ ફાયર બ્રિગેડની 3 થી 4 ગાડીઓ ઘટના સ્થળે આવીને તરત જ આગ ઓલવવાની કામગીરી શરૂ કરી છે। જે મુખ્ય આ એસીને કારણે જે બંધ કરવામાં આવી હતી કચેરી તેને તોડવું હતું, દરવાજા બારી પણ તોડવામાં આવે, ત્યાંથી પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવામાં આવી છે। ગેસ માસ્ક જે છે એ કરીને જે ફાયર બ્રિગેડના કર્મચારીઓ તે અંદર ગયા હતા અને તેમણે આગ ઓલવી છે। અત્યારે જોઈએ તો હાલ સંપૂર્ણ કાબુમાં છે અને જે કચેરી સાફ સફાઈનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે અને જે આ કર્મચારીઓ કોઈ જાનહાનિ થઈ નથી એટલે ફાયર બ્રિગેડે હાથ ધરવો જોશે કે કોઈ જાનહાનિ થઈ નથી। સંજય, માહિતી માટે આભાર।